નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 8 કોષની રચના અને કાર્યો આજે સમજવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણું જે માનવ શરીર છે, પ્રાણીઓ તેમજ કેટલીક નિર્જીવ વસ્તુઓ એ વિવિધ અંગોના સમૂહો દ્વારા જુદા જુદા કાર્યો કરે છે અને જુદી જુદી રીતના અંગો દ્વારા બનેલી હોય છે. આની અંદર આપણે વાત કરીએ તો કે અંગોના રચનાત્મક મૂળભૂત જે એકમ ખરો એને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ. તો આ જે કોષ શબ્દ ક્યાંથી આવ્યો, કોણે એની શોધ કરી, એના વિશે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો કોષની શોધ વિશે જોઈએ તો ઈસવીસન 1665માં રોબર્ટ હુકે બૂચનો પાતળો છેદ લઈ સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક ખાણા જેવી રચના જોઈ. આ ખાણામાં મધમાખીના મધપૂડાના ખાણા જેવા હતા. તેમને જોયું કે પ્રત્યેક ખાણા બીજા સાથે દિવાલ પર અલગ પડેલા હતા. બરાબર છે, એ તમે નીચે આકૃતિ પણ જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો, બરાબર, ખાણા નાના મધપૂડાની જે માખી હોય છે, બરાબર, જે કેવી રીતના કાણા હોય, મધપૂડું તમે જોયું હશે તો એ રીતના તઈ કાણા આપેલા હોય છે. બીજી વસ્તુ કે આ જે સજીવના કોષો જીવંત કોષો દ્વારા માઇક્રોસ્કોપની મદદથી આપણે જોઈ શકીએ છીએ. રોબર્ટ હુકે લગભગ 150 વર્ષ કોષો વિશે ઓછામાં ઓછી જાણકારી મેળવી અને ત્યારબાદ એને એ કોષની જે નામ આપેલું છે, બરાબર છે, તેને એક આ બૂચના જે એક આકાર હતો, પાતળો છેદ હતો, તેનો ઉપયોગ કરીને એને આ કાર્ય કરેલું છે. આગળ એવું કહી શકીએ છીએ કે ભાઈ ઇમારત માટે જેમ ઈંટો તૈયાર થાય ને, એમ કોઈ પણ સજીવનું શરીર હોય એના માટે આ કોષ એક બહુ મહત્ત્વનો હોય છે. એટલા માટે એને કહી શકાય કોષ એ સજીવનો મૂળભૂત એકમ હોય છે. કેમ તો કે ઈંટો જોડીને ઇમારતનું નિર્માણ થાય, તે જ રીતે કોષો એકબીજા સાથે જોડાઈને સજીવ શરીરનું નિર્માણ કરે છે. એક કોષી સજીવો ફક્ત એક જ કોષથી બનેલા હોય છે, બહુકોષી એક કરતાં વધારે કોષોથી. આ બધી બાબત આપણે જોઈએ છીએ કોષો વિશે, બરાબર છે. બહુકોષી સજીવ દ્વારા કરવામાં આવતી બધી આવશ્યક ક્રિયાઓ એક કોષ સજીવ તેનો એક કોષ વડે કરી શકે છે. આમ જટિલ રચના ધરાવતા સજીવના કોષોના સમૂહને પેશી પણ કહે છે. પેશીના સમૂહથી અંગો અને અંગોના સમૂહથી તંત્ર બને છે. આમ કોષ એક મૂળભૂત એકમ થઈ ગયો છે, બરાબર છે. એટલે આમ બહુ મહત્ત્વનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા હવે મરઘીના ઈંડાથી સરળતાથી જોઈ શકો શું તમે એ બનેલું છે તેના વિશે વિચાર્યું હશે. તો આગળ જોઈએ આપણે. આ જે નીચે પહેલી છે પ્રશ્ન પૂછે કે ભાઈ તો મરઘીનું ઈંડું એ એક જ કોષનું બનેલું હોય છે અને એક કોષ સજીવ આપણે કહે છે. ત્યારબાદ એમાંથી ફલિતાન થઈને પછી શું થાય છે તો કે મરઘીનું ઉત્પાદન થતું હોય છે, બચ્ચાનું નિર્માણ થતું હોય છે, બરાબર છે વિદ્યાર્થીઓ. આગળ એ પણ વાત કરીશું 9મા ચેપ્ટરની અંદર. અત્યારે ફક્ત આપણે કોષ વિશે માહિતી મેળવવાની છે. આગળ જોઈએ. અહીંયા આપણે ચર્ચા કરીએ તો અનેક વૈજ્ઞાનિકો સંશોધનો દ્વારા તેમને સજીવના કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્ન હતા. વૈજ્ઞાનિકોએ સમજ્યા કે ભાઈ વિસ્તૃત રચના બતાવી, ત્યારબાદ અનેક અભિરંજકોનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ કોષોના આકાર, કદ અને તેની સંખ્યાની ભિન્ન બાબતો જે છે એની અભ્યાસ કર્યો છે. એના પરથી આપણે વિચારીએ તો કોષોની સંખ્યાના બાબતની વિશે ચર્ચા કરીએ તો કહી શકાય છે કે ભાઈ કોઈ ઊંચા વૃક્ષો હોય અથવા હાથી અથવા ઉંદર, બરાબર, એના જે શરીર હોય છે એની અંદર કેવા કોષો હોય છે, એ બહુકોષી હોય કે વધારે હોય કે ઓછા હોય, એ બધી એના જે રચના છે, બરાબર છે, એના પ્રકાર પાડેલા છે, એના આધારે આપણે ચર્ચા કરવાની છે. તો કોષોની સંખ્યાને આધારે સજીવના પ્રકાર પાડવામાં આવ્યા, બે પ્રકાર પાડવામાં આવ્યા છે. તો એક કોષી સજીવો કે એની અંદર એવું હોય કે એક જ કોષના બનેલા સજીવોને એક કોષી સજીવો કહે છે. ઉદાહરણ તરીકે અમીબા, પેરામીશિયમ અને બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. જ્યારે બહુકોષી સજીવો કોને કહેવાય તો કે એકથી વધારે કોષોના બનેલા શરીર ધરાવતા સજીવોને બહુકોષી સજીવો અને મનુષ્ય અને વનસ્પતિનો સમાવેશ થાય છે, બરાબર છે. એક કોષી સજીવોના કાર્યો અને બહુકોષી સજીવોના કાર્યો વિશે પણ થોડી ચર્ચા કરીએ તો કે એક કોષી સજીવો ખોરાકના અંતગ્રહણ, પાચન, શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ અને પ્રજનન વગેરે કાર્યો કરે છે. જ્યારે બહુકોષી સજીવો કોષોનો સમૂહ એટલે કે પેશી તે અંગ અને તંત્ર વડે થાય છે. આ રીતના આખું શું થાય છે, નિર્માણ થાય છે. અહીંયા આગળ આપણે અમીબાના ખોટા પગનું નિર્માણ તેના કાર્ય એના વિશે પણ આપણે ચર્ચા કરીશું આગળ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. હવે આગળ ચર્ચા કરીએ કે અહીંયા એક ટોપિક આપેલો છે કે કોષોની જે કદ છે એની અંદર વિવિધતા જોવા મળે છે. કઈ રીતના તો કે સજીવોના કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું સૂક્ષ્મ હોઈ શકે. એટલે માટે એને સૂક્ષ્મ નરી આંખે જોઈ શકાય. આપણે બીજા ચેપ્ટરમાં જોઈએ પ્રમાણે મોટાભાગના કોષો કદમાં સૂક્ષ્મ હોય છે, તે નરી આંખે જોઈ શકાતા નથી. તેમનું અવલોકન સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ થઈ શકે છે. કેટલાક કોષ સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય. દાખલા તરીકે પ્રાણીઓના ચેતાકોષ, સ્નાયુ કોષ લાંબા હોય છે. એસ્ટિલોબિલિયા લીલનો એક કોષ 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો હોય છે. સૌથી નાના બેક્ટેરિયલ કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર હોય છે.
સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું છે, તેનું કદ લગભગ 170 mm ગુણ્યા બરાબરથી 130 mm જેટલું હોય છે. કોષોનું કદ સજીવના કદ સાથે સંબંધિત નથી. કોષના કદનો સંબંધ તેના કાર્યો સાથે હોય છે. જુદા જુદા કાર્યો કરતા કોષોના કદ પણ કેવા હોય છે? જુદા જુદા આકારના હોય છે. તો અહીંયા એક ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અમીબા આપેલું. અમીબાના ખોટા પગનું નિર્માણ અને તેનું કાર્ય જોઈએ આપણે. તો અમીબા અનિયમિત પ્રકારનું પ્રાણી છે. તેનો આકાર સતત બદલે છે. આ દરમિયાન તેની કોષ સપાટી પર વિવિધ લંબાઈના પ્રવૃત્તો પણ ખોરાકનું નિર્માણ કરે છે. ખોટા પગનું અમીબાને ગતિ પ્રદાન કરવાનું, ખોરાક ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. બરાબર, આપણે આગળ જોવાનું હતું તો આપણે અહીંયા એની ચર્ચા કરી છે. ત્યારબાદ આગળ પણ આપણે જોઈશું. બરાબર છે. એની અંદર આગળ થોડી એની અંદર મનુષ્યની અને અમીબાની અંદર જે શ્વેતકણ હોય છે એની સામ્યતાની બાબતની ચર્ચા કરવાની છે. આગળ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ. અહીં મનુષ્યની અંદર શરીરની અંદર 3 વિવિધ આકાર કોષો આવેલા હોય છે. એની અંદર રક્તકણ હોય, સ્નાયુ કોષો હોય અને ચેતાકોષોનો સમાવેશ થાય છે. રક્તકણોનો આકાર ગોળાકાર અને તેનું કાર્ય શું? તો કે શ્વસન વાયુનું વહન કરવાનું હોય છે. ત્યારબાદ સ્નાયુ કોષો ત્રાકાકાર હોય છે, તે હલનચલન કરવાનું કાર્ય તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો. અને ચેતાકોષો એ લાંબા સાંખીત અને ઉર્મી વેગનું વહન કરવાનું કાર્ય કરે છે. તો આમ કોષોના અલગ અલગ પ્રકારના આકાર આવેલા હોય છે વિદ્યાર્થી. હવે આગળ આપણે વાત કરીએ તો કોષના રચના અને કાર્ય. એની અંદર શરૂઆતમાં આગળ જે ભણેલા છે એની અંદર ધોરણ 7ની અંદર પણ આપણે શીખેલા કે ભાઈ મનુષ્યની અંદર પાચન તંત્ર હોય છે, એ અલગ અલગ પ્રકારના અંગોનું બનેલું હોય છે. બરાબર છે. શ્વાસનળી, કન્નળી હોય છે, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું હોય છે, પિત્તાશય હોય છે. બરાબર છે. એની અંદર અભિશોષણ, સ્વાંગીકરણ જેવી વિવિધ પ્રકારની જે ક્રિયાઓ થતી હોય છે. બરાબર છે. તો અહીંયા આપણે એની વાત કરવા જઈ રહ્યા છીએ તો કે ચોક્કસ કાર્યો કરતા અંગોના સંગઠનથી તંત્રથી પેશીનું નિર્માણ થાય છે. સજીવ કોષથી પેશી અને અંગ અને તે તંત્રનું આયોજન થાય છે. પ્રાણીઓમાં કોઈ તંત્રના અંગો અલગ અલગ કાર્ય કરે છે. દાખલા તરીકે પોષણ કાર્ય માટે પાચન તંત્રના અંગો પાચન, અભિશોષણ, સ્વાંગીકરણ કાર્ય કરે છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોના શોષણનું જ્યારે પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે આપણે જોઈએ આગળ એ ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. આમ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર જે અલગ અલગ અંગો આવેલા હોય છે એ અલગ અલગ પ્રકારનું કાર્ય કરતા હોય છે. હવે આપણે દરેકના અંગો જે અંગો આવે છે એની અંદર એના વિશે આગળ ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. હવે આગળ સમજતા પહેલાં એક નાની એવી પ્રવૃત્તિ લઈ લઈએ તો કે ડુંગળીના કોષો કેવી રીતના જોવામાં આવે છે. તો અહીંયા એક ડુંગળી લીધી છે આપણે. ત્યારબાદ એમાંથી એક નાનો એવો ટુકડો કાપવાનો રહેશે. એ ટુકડો કાપ્યા બાદ તે ટુકડાની અંદર જે એક નાની એવી શું કહેવાય એ પડ લેવાનું હોય છે. એ પડને એક સ્લાઇડ ઉપર મૂકીશું. ત્યારબાદ એના ઉપર એક પાણીનું ટીપું મૂકવાનું છે. ત્યારબાદ એના ઉપર એક બીજી મિથિલિન બ્લુનું અભિરંજક નાખીશું અને ત્યારબાદ તેના ઉપર એક નાની એવી કવર સ્લીપ મૂકવાની છે. અને ધ્યાન એ રાખવાનું છે કે તેની અંદરથી કોઈ પરપોટા રહીને આ તૈયાર થયેલ સ્લાઇડનું આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જો અવલોકન કરીએ તો આપણને નીચેની આકૃતિ જે છે એના આધારે ડુંગળીના કોષોનું શું કહેવાય એક પડ જોવા મળે છે. ત્યાં આગળ ડુંગળીના કોષોની અંદર કોષ દિવાલ, કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ પણ જોવા મળે છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ કરીને ડુંગળીના કોષો જોઈ શકીએ છીએ. અહીં વનસ્પતિ કોષમાં જોવા મળતું કોષ રસ પટલ તે બધા જ સજીવ કોષોમાં વાયેલું હોય છે. તે શિવરસને ઘેરતું પટલ છે. તે કોષોમાં વિવિધ પદાર્થોની અવર જવરનું કાર્ય કરતું હોય છે. અહીંયા જો કોષ દિવાલ, આ વનસ્પતિ કોષની આકૃતિ સૂક્ષ્મદર્શક યંત્રની આપણે જોઈ શકીએ છીએ. ડુંગળીના કોષો જોઈએ એ પ્રમાણે તો એની અંદર બરાબર છે અલગ અલગ પ્રકારના જે અંગો આપણને જોવા મળે છે. કોષ કેન્દ્ર, કોષ રસ, રંજક, બરાબર છે. તો હવે આગળ ચર્ચા કરીએ. અહીં વનસ્પતિ કોષની અંદર જે કોષ રસ પટલની બહાર કોષ દિવાલ આવેલી છે તે કોષોનો આકાર તેમાં દટ્ટા આપે છે. કોષ રસ પટલની સાથે વધારાના જાડા પડ તરીકે કોષ દિવાલ વનસ્પતિના રક્ષણ માટે જરૂરી છે. વનસ્પતિઓમાં તાપમાન, પવનની ગતિ, વાતાવરણમાં ભેજના પરિવર્તનની પ્રભાવિતતા તથા હોવાથી તેમાં કોષ દિવાલ બહુ જ જરૂરી છે. બરાબર છે. એટલે અહીંયા વનસ્પતિના કોષોને તાપમાન, ઝડપથી ગતિ, હવા, પવન, વાતાવરણ, ભેજ વગેરે રક્ષણથી માટે પણ કોષ દિવાલ ખૂબ જ જરૂરી હોય છે. વનસ્પતિ કોષની અંદર આ મહત્વનું અંગ આવેલું છે કોષ દિવાલ છે. બરાબર છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પર્ણના કોષોના કોષરસમાં વેર વિખેર સંરચનાઓ રંજકકણ છે. તે જુદા જુદા રંગમાં હોય છે. પેલા રંજકકણ લીલા રંગના હોય તેને હરિતકણ પણ કહેવામાં આવે છે. હરિતકણ પર્ણના લીલા રંગ માટે જવાબદાર છે. હરિતકણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ક્લોરોફિલ ઉત્પન્ન કરે છે. એ આગળ પણ જોઈશું. હવે આગળ આપણે વિદ્યાર્થી હવે જેવી રીતના આપણે ડુંગળીના કોષોની જે રચના પ્રવૃત્તિ સમજાય એ રીતના
મનુષ્યના ગાલની અંદરની સપાટીના કોષોનું અવલોકન કરવું એટલે કે પ્રાણી કોષ, બરાબર છે. તો એની અંદર ટૂથપીક કે ચમચી દ્વારા ગાલના અંદરના ભાગમાંથી એક આપણે શું કહેવાય નાનું એવું પડતું લેવાનું છે ગાલના કોષનું. ત્યારબાદ તેની અંદર આ ગાલના કોષની જેવી રીતના આગળ ડુંગળીના કોષોમાં કરી રીતના કે ગાલની અંદરની સપાટીનું દ્રવ્ય એકઠું કર્યું, ત્યારબાદ કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી તેમાં ચમચી પર એકઠું થયેલું દ્રવ્ય મૂકો, તેને આયોડિન કે મિથિલિન બ્લુ અભિરંજક કરો, સ્લાઇડ પર કાળજીપૂર્વક કવર સ્લીપ મૂકો, હવાના પરપોળા ન રહે તે પ્રમાણે, વધારાનું પાણી અભિરંજક બ્લોટિંગ પેપર વડે શોષી લો. તૈયાર થયા બાદ તેનું અવલોકન કરવામાં આવે તો ગાલની અંદરની સપાટીના પડતા પડમાં એકબીજા સાથે ગાઢ સંપર્કમાં રહેલા કોષો જોવા મળે છે. ગાલની અંદરની સપાટીના કોષોમાં કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર, પરંતુ કોષ દિવાલ ગેરહાજર હોય છે, બરાબર છે. આ રીતના એની રચના છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આગળની પ્રવૃત્તિ સમજ્યા કે ભાઈ પ્રાણી કોષની અંદર ગાલના કોષોની આકૃતિ સમજ્યા આપણે પ્રવૃત્તિ દ્વારા, બરાબર છે. હવે આગળ વાત કરીએ કોષરસની. તો કે જે અગત્યની બાબત છે એની ચર્ચા કરીશું. તો કે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે ઝેરી જેવી દ્રવ્ય રૂપે કોષરસ હોય છે. કોષરસમાં કણાસૂત્ર, ગોલ્કી ગાય, રિબોઝોમ્સ, રસધાણી, રંજકકણ વગેરે અંગિકાઓ આવેલી હોય છે. કોષની વિવિધ ક્રિયાઓનું શું કહેવાય વિવિધ ક્રિયાઓ હોય કોષ અસંગત થાય છે. ત્યારબાદ કોષ કેન્દ્ર વિશે જોઈએ. તો કે સજીવ કોષોનો મહત્વનો સંગઠક છે. તે સામાન્યતઃ કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ અને ગોળાકાર હોય છે. કોષ કેન્દ્રની અંદરની રચના જે 2-3 રચનાઓ બીજી અગત્યની છે. તો કે પહેલાં કોષ કેન્દ્ર પટલ, તે કોષ કેન્દ્રને કોષરસથી અલગ કરે છે. કોષ કેન્દ્ર પટલ છિદ્રો ધરાવે છે. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે પદાર્થોની અવરજવરનું નિયંત્રણ કરે છે. ત્યારબાદ કોષ કેન્દ્રિકા વિશે. તો કે કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે તેને કોષ કેન્દ્રિકા કહે છે. આ દરેક વસ્તુ તમારે જે ચિત્ર હોય એની અંદરથી જોઈને જ્યારે ભણવા બેસો ત્યારે પાઠ્યપુસ્તક સાથે લઈને જ બેસવાનું છે વિદ્યાર્થીઓ. રંગસૂત્રોની ચર્ચા કરીએ. જો પ્રાણી કોષની અંદર રંગસૂત્રો આવેલા હોય છે, કોષ કેન્દ્રની અંદર આવેલા હોય છે. પરીક્ષાની અંદર સવાલ પૂછાય રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો કે કોષ કેન્દ્રની અંદર, કોષ કેન્દ્રની અંદર આવેલા હોય છે. કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન રચનાઓ જોવા મળે તેને રંગસૂત્રો કહેવામાં આવે છે. રંગસૂત્રો જનીનો ધરાવે છે. રંગસૂત્રો કોષનું વિભાજન દરમિયાન જ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો રંગસૂત્રો કોષ વિભાજન દરમિયાન જોવા મળે છે. રંગસૂત્રો તેના પર આવેલા જનીન ડીએનએના બનેલા છે. તેઓ આનુવંશિક લક્ષણોનું પિતૃપેઢીમાંથી સંતતિમાં વહન કરે છે. કોષ કેન્દ્રનું કાર્ય આનુવંશિક લક્ષણો ઉપરાંત કોષોની ક્રિયાઓનું નિયમન કરવાનું છે, બરાબર છે. ખાસ કરીને પરીક્ષાની અંદર પૂછાય. આગળ જોઈએ તો કે કોષ કેન્દ્રને આધારે કોષના 2 પ્રકારની સમજૂતી મળી છે આપણને. આદિ કોષ કેન્દ્ર, તો કે તેમાં કોષ કેન્દ્ર સુયોજિત હોતું નથી. તેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષરસને અલગ કરતું કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી. આ પ્રકારના કોષોવાળા સજીવો આદિ કોષ કેન્દ્ર તરીકે ઓળખાય, જેમાં બેક્ટેરિયા અને નીલહરિત લીલનો સમાવેશ કરવામાં આવે છે. સુકોષ કેન્દ્રની અંદર શાનો સમાવેશ? તો કે સુકોષ કેન્દ્રી કોષ કેન્દ્રમાં આવેલું છે. કોષ કેન્દ્ર રસ અને કોષરસને અલગ પાડતું કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે. કોષરસમાં કણાસૂત્ર, ગોલ્કી ગાય, રંજકકણ વગેરે અંગિકાઓ આવેલી હોય છે. આ પ્રકારના કોષોવાળા સજીવો સુકોષ કેન્દ્ર સજીવો તરીકે ઓળખાય છે. તેની અંદર મનુષ્ય, મરઘી, શાહમૃગ અને ઉંદરનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. હવે આગળ જોઈએ. હવે આગળ આપણે જે પરીક્ષા માટે પણ મહત્વનું છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની જે તુલના છે એની અંદર વાત કરી લઈએ. તો ખાસ કરીને આની તુલના તે એના અંગો છે, અંગિકાઓ, બરાબર છે, એના દ્વારા કરી શકાય. તો કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. વનસ્પતિ કોષની અંદર રંજકકણ હરિતદ્રવ્ય ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ હોય હરિતકણ ધરાવતો નથી. વનસ્પતિ કોષ એક મોટી કેન્દ્રીય રસધાની ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ આવી મોટી નહીં પણ નાની રસધાનીઓ ધરાવતા હોય છે. આમ એના અલગ અલગ શું કહેવાય તુલનાત્મક મુદ્દાઓ આપેલા છે. હવે એના કોષ્ટક વિશે થોડી ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકારના અંતની અંદર વનસ્પતિ પ્રાણી કોષની તુલનાની અંદર આપણે આપણા ભાગો વનસ્પતિ કોષમાં પ્રાણી કોષમાં હોય છે કે નથી હોતા એની ચર્ચા કરી લઈએ. તો કે કોષરસ પટલ, તો કે બંનેમાં હાજર હોય. કોષ દિવાલ તો વનસ્પતિ કોષમાં હાજર હોય, પ્રાણી કોષમાં ગેરહાજર. કોષ કેન્દ્ર બંનેમાં હાજર. કોષ કેન્દ્ર પટલ બંનેમાં હાજર. કોષ રસ તો કે બંનેમાં હાજર. રંજકકણ હોય છે એ ફક્ત વનસ્પતિ કોષની અંદર હાજર હોય. એટલે એની અંદર આપણે વાત કરી લઈએ કે હરિત દ્રવ્ય જે ધરાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે મહત્વનું ક્લોરોફિલ આપણે એને કહીએ છીએ, બરાબર. આગળ 7માં પણ ભણેલા છીએ. તો એ રંજકકણ પ્રાણીઓમાં હોતું નથી, બરાબર છે. અને રસધાની તો કે બંનેમાં હોય છે. એમાં વનસ્પતિ કોષની અંદર મોટી રસધાની હોય છે, પ્રાણી કોષની અંદર નાની રસધાનીઓ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું કે તમે સમજ્યા હશો અને જે
પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ પૂછાય તો એની અંદર તમારે પાઠ્યપુસ્તકની આકૃતિનો ઉપયોગ કરવાનો રહેશે. અને આ રીતના આમાંથી ઘણા બધા સવાલ પરીક્ષાની પૂછાયા છે. તો જ્યારે પણ તમે વિડીયો જોવા બેસો ત્યારે પાઠ્યપુસ્તક સાથે લઈને બેસવાનું છે, બરાબર છે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.